ડભોઈ નગરપાલિકા પંટાળ ગામ યોગ દિવસની ઉજવણી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકાના પંટાળ ગામમાં ડભોઈ તાલુકા વહીવટીતંત્ર દ્વારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે। નિયમિતપણે યોગ કરવાથી શરીર શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે જ વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું છે। 2015થી દર વર્ષે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ભાગરૂપે ડભોઈ આજ રોજ ડભોઈ નગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, ડભોઈ તાલુકાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરનાર દર્ભાવતીની દીકરી હિયા સુજકુમાર પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી સહભાગી યોગ કર્યા હતા। રિપોર્ટર ફજલ રજા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે નગરપાલિકાના પટાંગણમાં યોગ બોર્ડ દ્વારા અને પ્રમુખશ્રી, ચીફ ઓફિસર દ્વારા એક ડભોઈ નગરના માણસો યોગમાં જોડાય અને યોગ દ્વારા પોતાના શરીરને નિરોગી રાખે એ માટેનો એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ડભોઈ નગરના મોટી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને આ જ રીતે ડભોઈ નગરના માણસો યોગ કરી પોતાના શરીરને નિરોગી રાખે એવી શુભેચ્છા।